નમસ્કાર મિત્રો, મારું નામ હર્ષિલ પટેલ છે અને હું ઠાકરે વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશનમાં એઝ અ સાયન્ટિસ્ટ ભૂમિકા ભજવું છું. મારા અભ્યાસનો વિષય છે સરીસૃપ ભારતના, અને આજે આપણે ગુજરાતની અંદર જોવા મળતા સરીસૃપો ઉપર ચર્ચા કરીશું અને એમની ડાયવર્સિટી ગુજરાત સ્ટેટમાં શું છે એ વિશે ચર્ચા કરીશું. તો સરીસૃપો કોને કહી શકાય? તો સરીસૃપ એટલે એવા પૃષ્ઠવંશી પ્રાણીઓ કે જે શીત રુધિરવાળા છે. હવે શીત રુધિરવાળા એટલે હવે આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એ પોતાનું શરીરનું આંતરિક જે તાપમાન છે એ પોતે ઇન્ટરનલી મેન્ટેન કરી શકીએ છીએ. તો એવા પ્રાણીઓ કે જે પોતાના બોડીનું આંતરિક તાપમાન ઇન્ટરનલી મેન્ટેન નથી કરી શકતા અને જેમનું બોડીનું ઇન્ટરનલ તાપમાન એ બાહ્ય પરિબળો ઉપર અથવા એન્વાયરમેન્ટના ટેમ્પરેચરના હિસાબે ફ્લક્ચ્યુએટ થતું હોય એવા પ્રાણીઓને શીત રુધિરવાળા પ્રાણીઓ કહેવામાં આવે છે. સરીસૃપોનું બીજું એક મહત્ત્વનું કેરેક્ટર એ છે કે એમની જે બોડી જે છે અથવા શરીર એ એની જે સ્કિન જે છે અથવા ત્વચા જે છે એ ભીંગડાઓથી આવરિત હોય છે. હવે એમનું જે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ છે અથવા ભ્રૂણીય વિકાસ જે છે એ એનિમલ કિંગડમની અંદર પહેલું એવું ગ્રુપ છે કે જેની અંદર ડાયરેક્ટ અથવા સીધું ડેવલપમેન્ટ જોવા મળે છે, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો લાર્વલ સ્ટેજ નથી હોતો. અંગ્રેજીમાં સરીસૃપોને રેપ્ટાઇલ કહેવામાં આવે છે અને રેપ્ટાઇલ શબ્દ એ લેટિન સંજ્ઞા રેપ્ટિલિસ ઉપરથી ઉતરી આવ્યો છે કે જેનો મતલબ થાય છે પેટે સરકીને અથવા પેટે ઘસડાઈને ચાલતા જીવો. હવે આજે અસ્તિત્વ ધરાવતા સરીસૃપોને મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવે છે, એટલે એમને 4 અલગ અલગ જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમાં એક ગ્રુપ છે મગર અને ઘડિયાળનું, જેને કહેવામાં આવે છે ક્રોકોડિલિયા. બીજું ગ્રુપ છે જેની અંદર કાચબાઓ, દરિયાઈ કાચબાઓ અને જમીની કાચબાઓ, જેને કહેવામાં આવે છે કિલોનિયા. ત્રીજું ગ્રુપ છે કે જેની અંદર સાપ અને ગરોળીઓનો સમાવેશ થાય છે, જેને કહેવામાં આવે છે સ્ક્વોમેટા. અને ચોથું ગ્રુપ છે રિન્કોસેફાલિયા કે જેની અંદર એક પ્રજાતિ જોવા મળે છે ટુઆટારા કરીને, જે ખાલી ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે. અને બાકીના જે 3 ગ્રુપો છે એ વિશ્વમાં દરેક જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. ભારતમાં સરીસૃપોની ઓછામાં ઓછી 818 જેટલી પ્રજાતિઓ જોવામાં મળે છે, જેમાંની મુખ્યત્વે 4 જૂથોમાં જેમને વહેંચવામાં આવી છે. આ 4 જૂથો છે સાપ, ગરોળીઓ, કાચબાઓ અને મગર. હવે ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાત એ દેશનો સૌથી પશ્ચિમમાં આવેલું રાજ્ય છે અને ગુજરાતને આપણા દેશની સૌથી લાંબામાં લાંબી જે કોસ્ટ લાઇન કહી શકાય એ છે. અને 2 અખાત અને પેનિન્સ્યુલર ઇન્ડિયા અથવા જે દ્વિકલ્પીય ભારતની મોટે ભાગેની જે પર્વત શૃંખલાઓ છે, જેમ કે સહ્યાદ્રી, સતપુડા, વિંધ્યા અને અરવલ્લી, એ બધાના છેડાઓ ગુજરાતની અંદર આવીને મળે છે. એ ઉપરાંત ગુજરાતની અંદર એક રણ પ્રદેશ આવેલો છે જે કચ્છનું રણ કહેવામાં આવે છે. આ બધા અલગ અલગ ટાઈપના હેબિટેટ્સને લઈને ગુજરાત એ ખૂબ જ સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા ધરાવતો રાજ્ય છે. હવે ગુજરાતના સરીસૃપોની વાત કરીએ તો આજ સુધીમાં ગુજરાતમાંથી 116 પ્રજાતિના સ્થાનિક અથવા નેટિવ જે સરીસૃપો છે એ નોંધાઈ ચૂક્યા છે. એની અંદર કાચબાઓની 11 પ્રજાતિઓ, જેની અંદર દરિયાઈ કાચબાનો પણ સમાવેશ થાય છે. ગરોળીઓની 45 પ્રજાતિઓ, સાપની 59 પ્રજાતિઓ, જેની અંદર દરિયાઈ સાપનો પણ સમાવેશ થાય છે, અને મગરની 1 પ્રજાતિ નોંધાઈ ચૂકી છે. મોર્ફોમેટ્રિક એટલે કે ઉપાંગોનો એકબીજા સાથેનો અનુપાત કઈ રીતનો છે અને એના મેઝરમેન્ટ શું છે, એના રેશિયો ઉપરથી એમનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવતું હોય છે. આ સિવાય કેટલાક ગ્રુપની અંદર અમુક ગરોળીઓની અંદર ફેમોરલ રિજિયન એટલે કે અવસારીણી દ્વારની ઉપર વેક્સ ગ્લેન્ડ આવેલી હોય છે. તો એનો નંબર અને એની સંખ્યા, અને કેટલીક ગરોળીઓમાં આંગળીની નીચે પાંદડા જેવી રચના, જેને લેમિલે કહેવામાં આવે છે, તો એનો નંબર એ આઈડેન્ટિફિકેશનમાં એક મહત્ત્વનો કેરેક્ટર ગણવામાં આવે છે.
અહીં તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે 4 અલગ અલગ જાતની ગરોળીઓના માથાનો ભાગ બતાવવામાં આવ્યો છે, અને એમાં જે ઉપરના 2 ભાગો છે એમાં તમે શરીરના માથા પરના જે અલગ અલગ ભીંગડાઓ છે એને ઇન્ડિવિજ્યુઅલી આઈડેન્ટિફાઈ કરી શકો છો, અને આ દરેક ભીંગડાને વૈજ્ઞાનિકોએ માથાના જે ભાગ ઉપર આવેલા હોય એ હિસાબે નામ આપવામાં આવ્યા છે. તો એની અરેન્જમેન્ટ જે હોય એના હિસાબે ગરોળીઓને ક્લાસિફાઈ કરવામાં આવે છે. જ્યારે નીચેના ભાગની જે 2 ગરોળીઓના માથા જોશો તો એમાં એ રીતનું કોઈક બી ડિફરન્શિએશન તમને જોવા નથી મળતું. તો એમની અરેન્જમેન્ટ થોડી અલગ પ્રકારની અને યુનિફોર્મ છે. તો એ હિસાબે ગરોળીઓને અલગ અલગ ગ્રુપ્સમાં તારવવામાં આવે છે. આ સિવાય ગરોળીઓના શરીર ઉપર અલગ અલગ ટાઈપના ભીંગડા જોવા મળે છે. જેમ કે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે ઉપરની સાઈડે જે ડાબી બાજુએ પહેલી રોમાં છે એમાં ઇમ્બ્રિકેટ અથવા ઓવરલેપિંગ એકબીજાની ઉપર હરોળમાં ગોઠવાયા હોય એ રીતના ભીંગડા જોવા મળે છે. બીજી સ્લાઇડમાં જે તમે જોઈ શકો છો કે એ ઓવરલેપિંગ પ્લસ ચમકતા એટલે કે શાઇની પ્રકારના ભીંગડાઓ જોવા મળે છે. અને ત્રીજામાં ગ્રેન્યુલર એટલે કે દાણાદાર ભીંગડાઓ જોવા મળે છે, કે જેના હિસાબે તમે નક્કી કરી શકો છો કે આ ગરોળી કયા ગ્રુપમાં આવતી હશે. એ સિવાય નીચેની સ્લાઇડોમાં જોઈ શકો છો કે જે પગની નીચે જે પેલી લેમિલે અથવા પાંદડા જેવી રચનાઓ છે એમનો નંબર અને એમનો પ્રકાર એ અલગ અલગ હોય છે, અને એના હિસાબે તમે ગરોળીઓને વર્ગીકૃત કરી શકો છો. હવે આ દર્શાવેલી સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે જે અવસારણીની ઉપરના ભાગે જ્યારે પગની ઉપર થાઈ રિજનની અંદર જે વેક્સ ગ્લેન્ડ અથવા પોર્સ આવેલા છે એમને કહેવામાં આવે છે ફેમોરલ પોર્સ, અને જે અવસારણીની એકદમ ઉપરના ભાગે આવેલા છે એમને કહેવામાં આવે છે પ્રિક્લોવિકલ પોર્સ. તો અમુક ગરોળીઓની જાતોમાં આ અલગ અલગ ટાઈપના પોર્સ અને એમના નંબર્સ એ આઈડેન્ટિફિકેશન માટે એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ગણવામાં આવે છે. અમુક ગ્રુપની અંદર આ પોર ખાલી નર ગરોળીઓની અંદર જોવા મળે છે, અને અમુક ગ્રુપની અંદર આ નર અને માદા બેવ જાતના એનિમલ્સમાં જોવા મળે છે. હવે આપણે ગુજરાતમાં જોવા મળતી ગરોળીઓની જે મુખ્ય ગ્રુપ્સ અથવા જૂથ છે એમના વાઇઝ એમને કઈ રીતના ઓળખવી અથવા કયા કયા કેરેક્ટર્સના બેઝ ઉપરથી એમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે એના વિશે થોડી વાતો કરશું. તો પહેલું ગ્રુપ છે એ અગામિડ લિઝર્ડ અથવા કાચિંડાઓનું ગ્રુપ જેમને કહેવામાં આવે એની થોડી વાત કરીએ. તો આ ગ્રુપની અંદર ગુજરાતમાં હજુ સુધીમાં 8 પ્રજાતિઓ નોંધાઈ ચૂકી છે. આ મધ્યમથી મોટા સાઇઝના અને દિવસ દરમિયાન સક્રિય હોય એવી ગરોળીઓ છે. શરીર સામાન્ય રીતના એમનું સાઈડથી અથવા બાજુએથી સંકુચિત હોય છે. એમના પગ અને પૂંછડી સારી રીતના વિકસિત હોય છે, એટલે એ લોકો દોડવામાં અને કોઈક વસ્તુ અથવા ઝાડ ઉપર ચડવા માટે એડપ્ટ થયેલા હોય છે. આ રીતની ગરોળીઓની અંદર કોઈક ને કોઈક રીતનું ઓર્નામેન્ટેશન હોય છે, જેમ કે ડોર્સલ ક્રેસ્ટ એટલે એક કાંટાના જેવી બેસિસમાં ગળાની નીચેના ભાગે ફેન જેવો ફ્લેપ હોય છે. આ સિવાય આ ગરોળીઓની અંદર સ્પીશીઝો એવી છે કે જે શાકાહારી છે. હવે એમનું આઈડેન્ટિફિકેશન મોટા ભાગે ડોર્સલ, વેન્ટ્રલ અને હેડ ઉપરના સ્કેલેશન ઉપરથી કરવામાં આવે છે. અહીં તમે થોડા અગામિડ લિઝર્ડ્સ અથવા જે કાચિંડાઓ છે એમના અલગ અલગ પ્રકાર જોઈ શકો છો. ત્યાર પછી બીજું એક ગ્રુપ છે કેમેલિયન્સ, કે જેની અંદર આ રંગ બદલતો કાચિંડો જેને આપણે કહેવામાં આવે. ગુજરાતની અંદર આ ગ્રુપનું એક જ પ્રજાતિ જોવા મળે છે. હવે લિઝર્ડ્સ અથવા ગરોળીઓની અંદર આ એક એવી સ્પીશીઝ છે કે જેની બેવ આંખો એ ઇન્ડિપેન્ડન્ટલી મૂવ કરી શકે છે, એટલે કે એમની બેવ આંખો એક જગ્યાએ સ્થિર નથી રહેતી, એ સ્વતંત્ર રીતના પોતાની બેવ આંખો મૂવ કરી શકે છે. અને એમની પૂંછડી જે છે એ કર્વ થયેલી અને પ્રીહેન્સાઇલ હોય છે, કે જ્યારે જરૂર પડે ત્યારે એ ઝાડની ડાળી ઉપર વીંટળાઈને એમને એક એક્સ્ટ્રા પગ તરીકેની અનુકૂલન આપી શકે છે. આ ગરોળીઓ દિવસ દરમિયાન સક્રિય હોય છે અને
જનરલી ઝાડ ઉપર જોવા મળે છે અને આખા ગુજરાતમાં જોવા મળે છે. હવે ત્રીજું અને સૌથી કોમન જે ગ્રુપ છે કે જેને ગેકોઝ કહેવામાં આવે, કે જે ટ્રુ ગરોળીઓ, સાચી ગરોળીઓ જેમને કહેવામાં આવે. હવે આની અંદર ગુજરાતમાંથી આજ સુધીમાં 16 જેટલી પ્રજાતિઓ નોંધાઈ ચૂકી છે અને આ ગરોળીઓની ઉપર પીઠના ભાગે દાણાદાર ભીંગડા અથવા ગ્રેન્યુલર સ્કેલ્સ જોવા મળે છે. આ ગરોળીઓનું એક મુખ્ય આઈડેન્ટિફિકેશનનું કેરેક્ટર એ છે કે એમના આંખના પોપચા જે અથવા આઈલિડ્સ જે કહેવામાં આવે એ સ્થિર હોય છે, એટલે એ લોકો પોતાની આંખો બંધ નથી કરી શકતી. શરીર ઉપરથી અને નીચેથી ચપટું હોય છે. પગનો વિકાસ સારો થયેલો હોય છે. આંગળીઓની નીચે જે લેમિલે હોય છે એ સારી રીતના વિકસેલી હોય છે અને પૂંછડી એ નાજુક હોય છે, એટલે કે સરળતાથી તૂટી જઈ શકે એવી હોય છે અને પૂંછડી તોડીને ભાગી જવું એ એમની ડિફેન્સ મિકેનિઝમનો એક ભાગ છે કે જ્યારે કોઈ શિકારી એમને પકડવા આવશે તો એ પૂંછડીનો ત્યાગ કરી દેશે, એટલે શિકારીનું ધ્યાન પૂંછડી ઉપર જશે અને એ શિકારી પૂંછડી પકડવા જશે અને પોતે ગરોળી બચીને ભાગી જશે. ઓળખનો આધાર છે કીકીનો આકાર, ડોર્સલ, વેન્ટ્રલ અને માથાના ભાગ ઉપરના ભીંગડાઓની ગોઠવણી, લેમિલેની પ્રકાર અને સંખ્યા, ફેમોરલ અથવા પ્રીક્લોએકલ પોર્સનો નંબર. ત્યાર પછી ગરોળીઓનું બીજું એક ગ્રુપ છે કે જેને ફેટટેલ ગેકોઝ કહેવામાં આવે છે. આ ગરોળીઓ જે આગલું ગ્રુપ હતું એના રિલેટેડ છે અને એમનામાં અને આગલા ફેમિલીની અંદર તફાવત એ છે કે આ ગરોળીઓમાં આઈલિડ્સ જે છે એ મૂવેબલ હોય છે, એટલે કે એ પોતાની આંખના પોપચા સ્થાયી નથી અથવા સ્થિર નથી, એટલે આંખ એ બંધ કરી શકે છે. આ ગરોળીઓના ગ્રુપમાંથી ગુજરાતમાંથી એક સ્પીશીઝ આજ સુધીમાં નોન છે અને એ દક્ષિણ ગુજરાત સિવાય બધા એરિયામાંથી નોન છે. પછીનું ગરોળીઓનું ગ્રુપ એને સ્નેક આઈ લિઝર્ડ્સ અથવા લેસર્ટા કહેવામાં આવે છે. આ ગ્રુપમાં ગુજરાતમાંથી 6 પ્રજાતિઓ નોન છે. આ ગરોળીઓ નાનાથી મધ્યમ કદની દિવસ દરમિયાન સક્રિય ગરોળીઓ છે. શરીર ઉપર ઇમ્બ્રિકેટ અથવા એકબીજા ઉપર ઓવરલેપ થયેલા અથવા દાણાદાર ભીંગડાઓ જોવા મળે છે. માથા ઉપરના જે સ્કેલ્સ જે છે જેને હેડ શીલ્ડ્સ કહેવામાં આવે છે એ ખાસા એવા સારા એવા વિકસિત હોય છે અને તમે ઇન્ડિવિજ્યુઅલી એમને આઈડેન્ટિફાઈ કરી શકો છો. જમીન પર રહેવા માટે અને જે કર્સોરિયલ એનિમલ્સ કહેવામાં આવે કે તે દોડવા માટે એમના લેગ્સ ડેવલપ થયેલા હોય છે. ઓળખનો મુખ્ય આધાર છે માથા ઉપરના હેડ શીલ્ડ્સ, શરીર ઉપરના ભીંગડાની ગોઠવણી અને પ્રીક્લોએકલ અને ફેમોરલ પોર્સ. અહીં તમે ફોટાની અંદર સ્નેક આઈ લિઝર્ડ્સ અથવા લેસર્ટાના થોડા એક્ઝામ્પલ્સ જોઈ શકો છો. આ ગરોળીઓ આખા ગુજરાતમાં પરંતુ સૂકા પ્રદેશમાં વધારે જોવા મળે છે. એ સિવાય ફોરેસ્ટની અંદર આમાંથી એક પ્રજાતિ ખાલી જોવા મળે છે. બાકીની પ્રજાતિઓ સૂકા રણ પ્રદેશમાં અથવા ગ્રાસલેન્ડની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો પ્રકાર ગરોળીઓની અંદર છે જેમને સ્કિંક્સ કહેવામાં આવે છે અથવા જેમને ઓટણ અથવા સાપની માસી તરીકે સામાન્ય ભાષામાં ઓળખવામાં આવે છે. આ ગ્રુપની 11 પ્રજાતિઓ ગુજરાતમાંથી નોન છે. નાનાથી મધ્યમ કદની અને મોટે ભાગેની આ જે ઓટણો હોય છે એ દિવસ દરમિયાન સક્રિય થતી ગરોળીઓ છે. આમનું કેરેક્ટર અથવા આઈડેન્ટિફિકેશનનું મેઇન ફીચર એ છે કે જે શરીર ઉપરના ભીંગડા છે એ ઇમ્બ્રિકેટ અથવા ઓવરલેપ થયેલા હોય છે અને લીસા અને ચમકદાર હોય છે. શરીર ઉપરના હેડ શીલ્ડ્સ જે છે એ ડિસ્ટિંક્ટ હોય છે, એટલે તમે ઇન્ડિવિજ્યુઅલી એમને નામ અથવા આઈડેન્ટિફાઈ કરી શકો છો. એમના જે પગ અથવા ઉપાંગો છે એ બીજી ગરોળીઓની કમ્પેરિઝનમાં એટલા સારી રીતના વિકસિત નથી થયેલા હોતા અને કોઈક કેસીસમાં ગેરહાજર પણ હોય છે. મુખ્યત્વે જમીન ઉપર અથવા જમીનની અંદર રહેનારું ગરોળીઓનું ગ્રુપ છે આ. ઓળખનો મુખ્ય આધાર છે બોડી ઉપરના અને માથા ઉપરના ભીંગડાની ગોઠવણી અને આંખની નીચેને જે સ્કેલ છે એની રચના. ત્યાર પછી ગરોળીઓની અંદર જે છેલ્લું ગ્રુપ છે એને કહેવામાં આવે છે મોનિટર લિઝર્ડ અથવા સામાન્ય ભાષામાં ગુજરાતીમાં આપણે એમને ઘો કહીએ છીએ. તો ઘોની ગુજરાતની અંદર 2 પ્રજાતિઓ જોવા મળે છે અને આ ગ્રુપની અંદર
પૂંછડી ઉપરના જે સ્કેલેશન હોય છે એ મહત્ત્વનું આઈડેન્ટિફિકેશન કહી શકાય. આ ગરોળીઓ મધ્યમથી મોટા કદની થઈ શકે છે, ઈંડા મૂકે છે અને મોટે ભાગે દિવસ દરમિયાન એક્ટિવ હોય છે. બે પ્રજાતિઓમાંથી એક, જેને ઇન્ડિયન મોનિટર લિઝર્ડ કહેવામાં આવે છે, એ આખા ગુજરાતમાં જોવા મળે છે અને એક બીજી જે સ્પીશીઝ છે ડેઝર્ટ મોનિટર, એ જનરલી સૂકા પ્રદેશમાં અને કચ્છના વિસ્તારોમાં જોવા મળે છે.